નીતિન જાની ભાજપમાં જોડાયાની ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જે છે તે ખૂબ વાયરલ થઈ રહી છે અને આ વાયરલ પોસ્ટની અંદર નીતિન જાની ભાજપમાં જોડાયા હોવાનું પોસ્ટર એ વાયરલ થઈ રહ્યું છે। પોસ્ટર વાયરલ થતા અનેક ચર્ચાઓ અત્યારે જોર પકડી રહ્યો છે। પોસ્ટર વાયરલ થયું, સોશિયલ મીડિયા પર આખું આ પોસ્ટર જે છે તે વાયરલ કરવામાં આવ્યું। કોમેડી કિંગ તરીકે જાણીતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ રાજકોટમાં એ વાત કરી હતી, યુવાનોને રાજકારણમાં ઉતરવાની પણ ખજૂરભાઈ એમણે વાત કરી હતી અને જરૂર પડશે તો હું પણ એ ઉતરીશ મેદાને, તે વાત થતાની સાથે જ માહોલ ગરમાયો છે। હજુ નીતિન જાનીએ કોઈ પણ પક્ષ નક્કી નથી કર્યાની વાત વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાનું આ પોસ્ટર જે છે તે વાયરલ થઈ ગયું એટલે કોઈએ નીતિન જાનીને ભારતીય જનતા પાર્ટીમાં જોડી દીધા। જો કે નીતિન જાનીએ ગઈકાલે ન્યૂઝરૂમ પર સ્પષ્ટ કહ્યું હતું કે ભાઈ આવનારા સમયમાં હું નક્કી કરીશ કે મારે કયા પક્ષમાં જવું છે, મારે જરૂર હશે અથવા તો લોકોને જરૂર હશે તો પછી એ નિર્ણય હું લેવાનો છું। હજુ સુધી કોઈ પણ જાતનો પક્ષ એમણે નક્કી નથી કર્યો અને સોશિયલ મીડિયા પર કોઈએ ભારતીય જનતા પાર્ટીમાં નીતિન જાનીને જોડી દીધા। તમે જુઓ કે આ પોસ્ટર જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર શ્રી નીતિનભાઈ જાનીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ હાર્દિક અભિનંદન જે છે તે અત્યારે પઠવાઈ રહ્યા છે।